સમાજને પદભર કરવા, સમાજના નાના મોટા વિષયોને, સમાજના નાની મોટી ચિંતાને પોતાની ચિંતા સમજી અને એનું નિવારણ લાવવું. તો સમાજના યુવાનોને એક મારી નમ્ર અપીલ છે કે બને એટલા વધારે આપણે કોરી સેનામાં, સમાજના સંગઠનોમાં જોડાય અને હંમેશા એક નિર્ધારક કામો જે સમાજ માટે હજી આ આખા તાલુકા અને આખા જિલ્લાઓમાં ક્યાંક ને ક્યાંક ઘણા બધા એવા ગામડાઓ છે જેનાથી સમાજ વિકાસથી વંચિત છે. તો એવા બધા કાર્યમાં આપણા યુવાનો જોડાય. તમને જ્યાં પણ સાથ સહકાર જોતું હોય તો અમારા અહીંયા ટાવરે દીપાબેનની ઓફિસ છે, નજીકમાં નજીક રાજુલા અમારા હીરાકાની ઓફિસ છે. આપના કોઈ પણ નાના મોટા એવા વિષયો હોય તો અમારા સુધી પહોંચતા કરજો. ફૂલ નહીં તો ફૂલની પાખરી સ્વરૂપે હંમેશા અમે આ સમાજની ચિંતા કરી છે. હંમેશા સમાજના નાના મોટા વિષયોને ધ્યાનમાં રાખી અને સમાજની ઉદ્ગમ કઈ રીતે થાય, અમે સમાજને ઉપયોગી કઈ રીતે થાય, એની માટે હંમેશા અમારા પ્રયત્ન રહ્યા છે. એટલે સમાજના યુવાનોને હું કહું છું, રાજકીય સંગઠનોમાં આપણે જોડાયા છે, પણ સાથે ને સાથે સામાજિક સંગઠનો મજબૂત કરજો મારા મિત્રો. સામાજિક સંગઠન મજબૂત હશે તો જે ધારશું એ સમાજ માટે આપણે કરી શકશું. અને એની પરિભાષા આપણે આપણા ગયા દિવસોમાં જોઈ છે કે સમાજ એકત્રિત થાય, સમાજ કાંઈક વસ્તુને હાથમાં લે તો સમાજ આને કઈ રીતે પાર પાડે છે. હું ખાસ તકે આપના યુવાનોને આ મારી નમ્ર અપીલ છે.